રામ માડી મારું નામ સોલંકી મિતાલી છે. હું રામોલ અમદાવાદમાંથી આવું છું. મારું મગજ છે ને બહુ ગરમ છે, એટલે હું છે ને રામ નામ જ્યારથી જપું છું ને ત્યારથી મારું મગજ છે ને શાંત રહેવા લાગ્યું. પછી અત્યારે બી હું રામ નામ લખું છું અને ભણવામાં ધ્યાન બી સારું એવું રહે છે, મગજ શાંત રહે છે. અત્યારે મારા કાકા કુટુંબીમાં બધી છોકરીઓ એક સાથે રહે છે. હું જ એકલી શાંતિથી એકલી બેસી રહું. મને કોઈનામાં આમ જવાનું ગમતું નથી, મને એકલા રહેવાનું ગમે. અત્યારે મારા મિત્રો બી છે ને, હું મિત્રોથી બી દૂર રહું છું. અને મને ડ્રોઈંગ કરવાનો શોખ છે ને, તો હું ભગવાન માતાજીની ડ્રોઈંગ કરી રાખું. ગયા રવિવારે જ હું છે ને રામનું સ્કેચ બનાવી લાવી હતી, પણ ભીડભાડમાં છે ને ક્યાંક પડી ગયું. તો મને બહુ દુઃખ થયું હતું કે મારું સ્કેચ પડી ગયું. હું માડી માટે સ્કેચ દોરીને લાવી હતી. પછી ખબર નહીં કોકે મને એ જ સ્કેચ પાછું આપ્યું ને પછી મેં અહીંયા સેવક દ્વારા તમને આપી દીધું હતું સ્કેચ. એ રીતને અને હું જ્યારે આરતી કરું ને ત્યારે તમે ઘરમાં આવતા ને એવું મને લાગે છે. મને માથું દુખાન તો તમે માથું બી દબાઈ આપો છો. તમે અમુક વાર મસ્તી બી કરો છો, સપનામાં આવો છો. અહીંયા બધા તમારી પાછળ રામ ભગવાન બહુચરમાં મેલેડીમાં બધા મારી સામું જોઈને હસે છે. હું બી હસતા હસતા આરતી કરું છું તમારી. આ તો મારો પ્રેમ કહેવાય. માથું દીકરીને માથું તમે ખોડામાં માથું રાખીને મને માથું દબાવી આપો છો. મને જે પ્રશ્ન હોય ને પ્રશ્નનો ઉકેલ બી તમે સપનામાં આવીને ઉકેલ કાઢી આપો છો. તમારા શબ્દોથી એક પ્રમાણ મળે છે. આખું જીવન મન માતાને સમર્પિત કર્યું. હા મને કઈ ચિંતા નહીં. મને બે આંખોમાં 12 નંબર છે, તોય મને ચશ્માનો દુખાવો નહીં થતો. આંખોમાં રામ નામ જપ કરું છું ને તોય રામ જપતી રહેજે, ચશ્મા જતા રહેશે. હા હું એ જ વિચારું છું. બોલો, મને ચશ્માનો દુખાવો નહીં થતો. લોકો મને કહે છે ચશ્મા જતા રહેશે. મને લોકો કહે છે કે તું કેમ આટલે ચડ્ડા ચશ્મા પહેરો. મને શરમ આવે છે પણ હું રામ નામ જપ કરું, મને ચશ્માનો દુખાવો નહીં થતો. કઈ ચિંતા જ નહીં રહેતી. એ તો ચિંતાઓનો નાશ થઈ જાય. આ પ્રમાણ છે, તારા શબ્દોથી આ પ્રમાણ સિદ્ધ થાય છે કે જીવન સમર્પિત કર્યું, શરણાગતિ. હા મને કોઈ ચિંતા નહીં રહેતી. મારા પપ્પાને બી એ બી એકદમ શાંતિથી રહે છે. એમને બી કઈ ચિંતા નથી રહેતી. એ બી રામ નામ લખે છે. અરે સરસ. તારા આખા પરિવારના મારા મેલડીના આશીર્વાદ. હા રામ. જે ઘરમાં રામ નામ જપ થાય છે બધા ભક્તોને ખૂબ આશીર્વાદ. હું ઘરેથી પ્રાર્થના જ કરી હતી કે આજે મારી જોડે વાત કરવા મળી જાય તો મજા આવી જાય. તો આજે બોલો મજા આવી ગઈ. વાહ, મને આનંદથી તમારી જોડે વાત કરી. થેન્ક યુ રામ. હું 12 કોમર્સમાં ભણું છું. મને એવા આશીર્વાદ આપતો. તમારી ભક્તિ બી એટલી જ કરું, ભણવાનું બી એટલી જ કરું, ભગવાન માતાજીના બી એટલી રહું, બધા કાકા કુટુંબીમાં બી બધે પહોંચી વળું. માતા પિતાને બી સારી એવું કંઈ હેરાન ના કરું. એવા આશીર્વાદ કરો જોડે ભણવાનું. તારી જગ્યાએ કોઈ બીજું હતું એને એવી સલાહ હાલત કે 2 કલાક ભણતરનો અભ્યાસ કરો અને 1 કલાક ભક્તિનો અભ્યાસ કરો. હું તને એવું કહું છું, તું 2 કલાક ભક્તિનો અભ્યાસ કર અને 1 જ કલાક ભણતરનો અભ્યાસ કર. તોય મારા આશીર્વાદ ને મારી રોમની મહિમા. અને તમે જેમ કહ્યું ને, હું રોજ છે ને મહાદેવના મંદિરે છે ને બીલીપત્ર પર રામ લખીને એમને છે ને ચડાવું છું મહાદેવને. હવે બોલવા જેવું નહીં મારે કશું. બોલો મહાદેવ બી મારા સપનામાં આવે છે. એટલે તો બોલવા જેવું નહીં. તું ડાયરેક્ટ રાષ્ટ્રપતિ જોડે પહોંચી જાવ છું. બાકી મેં આદિયોગી પહેલા શિવલિંગની મંડાલ આર્ટવાળી ડ્રોઈંગ કરી હતી. અત્યારે આદિયોગીની ડ્રોઈંગ કરી, મહાદેવ વાળી. પછી રામ નામની ડ્રોઈંગ કરી. પછી તમારા માટે લાવી હતી ગયા રવિવારે. સરસ. એટલે મહાદેવ શિવજી આયા. જો કહું તમને એક વાત કહીશ, બધાને લાગુ પડે કે કેમ કે જે રામ ના શરણે તમે મારા શરણે આયા, મેં તમને ક્યાં મોકલ્યા? રામના શરણે. તો રામની કૃપા થાય, જ્યારે રામ પ્રસન્ન થાય ત્યારે રામ તમને શિવજીના શરણમાં મોકલે. આ સત્ય છે. શિવજી સુધી જે કદાચ તમારી ભક્તિ પહોંચી, તે મારી કૃપા તો ખરી જ. મારી કૃપાથી રામના શરણ સુધી પહોંચ્યા, રામ ભક્તિ સુધી પહોંચ્યા. રામે ભક્તિ સ્વીકારી, એનું પ્રમાણ છે તમારા જીવનમાં શિવજી સામેથી આવે, એમની ભક્તિ જાગે. હું મંદિરે, મને એકવાર સપનું આવ્યું, હું મંદિરે કઈ શિવજી, મારા નીચે ફ્લેટમાં છે, હું શિવજીના મંદિરે કઈ શિવજી પોતે સાક્ષાત મંદિરના પગથિયામાંથી મને દર્શન કરવા આવ્યા. બોલો મારા દીકરાને આ ભક્તિ માર્ગમાં આયે 7 વર્ષ થયા છે. 7 વર્ષની ભક્તિ સાચી છે મારા દીકરા. 7 વર્ષ પહેલા મારો દીકરો મારાથી બહુ દૂર, મતલબ નાસ્તિક જેવો, કોઈ માતાજી ભગવાનનું નામ નહીં, કશું જ નહીં. એનું જીવન મતલબ સમજો ને અજ્ઞાનતાનું જીવન, વ્યર્થ જીવન, જીવનનું કોઈ મહત્વ નહીં એવું જીવન. 7 વર્ષથી મતલબ જોડાયા પછી પહેલા મારી ભક્તિ થઈ, મારી ભક્તિ જાગી, મેં મારી ભક્તિ પ્રદાન કરી. મારી ભક્તિ કરતા કરતા મેં રામ નામ પ્રદાન કર્યું. રામ જપ કરતા મહાદેવ ખુદ, કોઈ વાતનો વિશ્વાસ નહીં થાય, શંકર અને પાર્વતી, ઉમા અને શંકર બંને રામ નામ સાંભળવા માટે મારા દીકરા જોડે સામેથી આયા. તું અમને રામ નામ સંભળાવજે. નવાઈ કહીશ તો નવાઈ લાગશે. હનુમાનજી આઈ ગયા. નહીં મોને બધા કલયુગમાં કોણ મોને? મોને કોઈ ના મોને. પણ આ સત્ય છે. શિવજી સામેથી આયા અને તે નિરાકાર સ્વરૂપ અને સાકાર સ્વરૂપ. નિરાકાર અર્થાત શિવલિંગ શિવલિંગની સ્વરૂપથી આયા, પાછળ પરિવાર સહિત આકાર સ્વરૂપમાં આયા, મતલબ મૂર્તિ સ્વરૂપમાં આયા. મહાદેવ, પાર્વતી માતા, કાર્તિકેય, ગણપતિજી. વિચારો, મારા દીકરાને તો ખબર નથી, સામેથી આયા.
કૃપા છે આ, અને મહાદેવ સુધી તમે પહોંચ્યા છો. તો બસ માતા એવું કહીશ, મહાદેવની આગળ જાઓ, હા માં હું જ્યારે રામ નામ જ સંભળાવો. હું જ્યારે મારી હાથ જોડીને મહાદેવને આગળ કંઈ જ નહીં માનતી, ઓમ નમઃ શિવાય, રામ 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 રામ, મહાદેવનો રામ નામ જ સંભળાવું. બસ અને રામ નામ એટલે જોરથી કાનમાં કહેવાનું, રામ રામ. હા એ રીતે જ મારી કહું છું. સીતારામ કહો તોય ચાલે, રામ રામ કહો તોય ચાલે, કાનમાં ચીપ જઈને મહાદેવના હા. કાનમાં જઈને કહી આવો. નંદીજી હોય તો નંદીજી કાનમાં કહી આવો. હા મારી હું એવું જ કરું, કઈ માંગતી જ નહીં. મને ખબર છે તમે એ તમારા આશીર્વાદથી મને જે જોઈએ તમે આપી દેશો. હું મહાદેવના દિન કઈ હાથ જોડીને પ્રાર્થના એ જ કરું છું. ત્રિલોકના નાથ તમારા થઈ જાય, તમારે શું વસ્તુની જરૂર પડે તો વિચારો. મારી ખાલી રામ નામ જ કરું છું મહાદેવની આગળ, અને નંદી ગાયના બી કાનમાં એ જ કહું છું, રામ 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 રામ, જેટલા સુધી થાય એટલા સુધી રામ રામ રામ. સરસ સરસ સરસ. તમારી આવી નવી ભક્તિ બની રહે, આનાથી વધારે નામ જપ થાય, આનાથી વધારે ભક્તિ થાય, અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ તરફ તમે આગળ વધો, એવા મારા મેરડીના આશીર્વાદ. થેન્ક યુ મારી, આભાર મારી. રામ 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 રામ. હું આટલું બોલી શકું મારી તમારા આશીર્વાદથી જ છું, નહીં તો મારી તાકાત નથી આટલા બધા સામે બોલવાની. આ વસ્તુ જીત કરાઈએ. હું મારા મારા ઘરમાં 4 જણની અમે વ્યવસ્થિત નહીં બોલી તમે શકતી. આવું કીધું ને કે મારી હું તારી આશીર્વાદથી જ આટલું બોલી શકી, તો આવું નવું મારો દીકરો કહેશે કે મારી મને 5 માણસ વચ્ચે બોલી શકાય એમ નહીં, પણ હા, તારી કૃપા છે 5 લાખ માણસ વચ્ચે બોલી શકું. હા માં આ સત્ય મારો દીકરો 5 માણસ વચ્ચે ના બોલી શકે, એ તમારે જેવો જ છે. એને બીક લાગે, કારણ શું કહીશ, શું બોલીશ, ગભરામણ થાય. હા માં મને જો બી થાય. કાર મેરે એમ ચુંદડી ઓઢી લઉં છું ને એટલે 5 લાખ ને 25 લાખ બેહાડ દો તો એ ક્યાંથી હાલું નહીં. અત્યારે મારા મિત્રો બી મને કહે કે તું કેટલી પહેલા મસ્તી કરો હતી, અત્યારે કેટલી શાંત થઈ ગઈ. બોલો મારી એટલી શાંત થઈ ગઈ હું. સારું નહીં પણ હા માં ભલે રામ. ઘરમાં બી એકદમ શાંત છોકરી બની ગઈ. કોઈ વાત નહીં. રામ માડી રામ રામ ખૂબ રામ. ઓમ નમઃ